આજનો મારો આ મેસેજ એવા લોકો માટે છે જે ઘણી બધી પરિસ્થિતિને પાર કરી ચૂક્યા છે અને ઘણા બધા વર્ષો પોતાના જીવનમાં વિતાવી ચૂક્યા છે. મારો આ મેસેજ છે કે ઉંમર વધવાની સાથે સમજદારી વધવી એવું નથી હોતું. ઘણા લોકો એવું કહે છે કે અમે ઘણી બધી દિવાળી જોઈ છે, અમે ઘણા બધા એવા દુઃખો અને એવી પરિસ્થિતિ જીવનમાં જોઈ છે જે આજની જનરેશન જોઈ જ ના શકે યા તો એને જોવી જ નથી પડી. પરંતુ મારું એવું કહેવું છે કે જો તમે એવા બધા દુઃખો જોયા હોય યા તો એ બધી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય અને પડકારરૂપ પરિસ્થિતિ પાર કરી હોય તો પણ તમારી જાતમાં યા તો તમારી માનસિક સ્થિતિમાં સુધારો ન આવ્યો હોય તો એ જે તમે વર્ષો કાઢ્યા છે તો પરિસ્થિતિ કાઢી છે ને એ વ્યર્થ છે. કારણ કે કોઈ પણ પરિસ્થિતિ ભગવાન આપણને કંઈક શીખવવા માટે યા તો આપણી જાતને સુધારવા માટે યા તો લોકોની કિંમત કરવા માટેનું હોય છે. ઘણીવાર આપણે એકલા થઈ જતા હોઈએ છીએ, એવી પરિસ્થિતિ પણ આવે છે કે આપણા સગાવાલા બધા દૂર થઈ જતા હોય છે, ભગવાન આપણને એકલા પાડી દેતા હોય છે અને ત્યાર પછી પણ જો રોદડા રોવામાં આવે કે ભગવાન તે મને કેમ એકલો પાડી દીધો, મારી સાથે કોઈ નથી ઊભું અત્યારે, પરંતુ એ ભગવાન તમારા સારા માટે જ કરતું હોય છે. કોઈ પણ થઈ જીવનમાં તમારા સારા માટે થતું હોય છે અને જો એ વસ્તુ તમને ના સમજાતી હોય યા તો પરિવાર એની માનસિક સ્થિતિ વર્ષો વીત્યા બાદ પણ હોય તો તમારો જે અત્યાર સુધીના વર્ષો કાઢ્યા છે તો અત્યાર સુધીનું જીવન જીવ્યા છો એ વ્યર્થ છે. મારો કહેવાનો મતલબ એમ કે ઉંમર વધવાની સાથે સમજદારી વધવી એવું જરૂરી નથી હોતું.